મહેશ વસાવાએ આરોપ લગાવ્યો છે કે ઉમેદવારોની પસંદગીમાં પારદર્શિતાનો અભાવ હતો અને ટિકિટોની ફાળવણી સોદાબાજીના આધારે કરવામાં આવી હતી. આ પ્રક્રિયાથી નિરાશ થઈને તેમણે કોંગ્રેસ સાથેના સંબંધો તોડી નાખ્યા હોવાનું જણાવ્યું છે. લોકસભા ચૂંટણી પહેલા છોટુ વસાવાના પુત્ર મહેશ વસાવા કોંગ્રેસમાં જોડાતા આદિવાસી વિસ્તારોમાં પક્ષને વધુ મજબૂતી મળશે તેવી અપેક્ષા હતી. જો કે ટૂંક સમયમાં જ તેમના રાજીનામામાંથી કોંગ્રેસને જિલ્લામાં રાજકીય ફટકો પડ્યો હોવાનું મનાય છે. મહેશ વસાવાના આ નિર્ણય બાદ તેઓ આગામી સમયમાં કયા રાજકીય પક્ષ સાથે જોડાશે અથવા નવી રણનીતિ અપનાવશે તે અંગે રાજકીય વર્તુળોમાં અટકળો તેજ બની છે. ઉલ્લેખનીય છે કે મહેશ વસાવાનો રાજકીય પ્રવાસ ઉતાર ચઢાવ ભર્યો રહ્યો છે. 2024ની લોકસભાની ચૂંટણી પહેલા તેઓ પિતા છોટુભાઈ વસાવાની અલગ થઈને ભાજપમાં જોડાયા હતા. જો કે ત્યાં અનબનાવ થતાં ટૂંક સમયમાં જ રાજીનામું આપી કોંગ્રેસમાં જોડાયા હતા. હવે કોંગ્રેસમાં પણ ટિકિટની કથિત સોદાબાજી અને સ્થાનિક જૂથબંધીથી નારાજ થઈને તેમણે ફરી પક્ષમાંથી રાજીનામું આપ્યું છે.